નમસ્કાર મિત્રો, સ્વાધ્યાય 7.2 ની અંદર આપણે 1 થી 25 એક્ઝામ્પલ જોયા હતા. આજે પ્રશ્ન નંબર 26 થી આપણે જોઈશું. તો પહેલો પ્રશ્ન જે છે 26 માં i બરાબર સંકલન cos √x / √x dx. અહીંયા મિત્રો ત્રિકોણમિતિય વિધેયની અંદર જો ખૂણા તરીકે રૂટ હોય, log હોય, e⁻x હોય, સુરેખ વિધેય હોય એના બરાબર આદેશ ધાર લેવાનો. ધેરફોર મિત્રો √x બરાબર તમે શું ધારવા t આદેશ ધારો. તો આનું વિકલન શું થાય મિત્રો 1/2 √x પછી dx અને t નું dt થઈ જાય મિત્રો, રાઈટ. Therefore આ 1/√x dx ની જગ્યાએ શું મૂકો હોય તો 1/√x dx ની જગ્યાએ મિત્રો આ 2 જે છે અહીંયા ગુણાકારમાં આવી જાય એટલે 2dt લખી શકાય, રાઈટ. Therefore i બરાબર મિત્રો હવે સંકલન ની અંદર cos √x એટલે મિત્રો t ધાર્યા હતા અને 1/√x dx 1/√x dx બરાબર 2dt તો 2 બહાર નીકળી જશે મિત્રો નથી 2 cos t નું સંકલન મિત્રો આપણે જાણીએ છીએ sin t થાય અને વત્તા c. Therefore મિત્રો 2 sin t ની જગ્યાએ ધારેલી કિંમત પાછી મૂકી દો √x વત્તા c. તો આ જે છે મિત્રો તમારો જવાબ છે, રાઈટ. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 27 મો છે. એમાં પણ મિત્રો તમે જો જે રૂટ આપ્યું છે વિધેય sin 2x √ cos 2x dx તો અંદર √ ની અંદર મિત્રો જે વિધેય આપ્યું છે એના બરાબર મિત્રો તમે આદેશ ધારી લો તો sin 2x બરાબર જો t આદેશ ધારવામાં આવે તો sin નું વિકલન મિત્રો આપણે જાણીએ છીએ cos 2x અને 2x નું મિત્રો 2 થાય. therefore x dx x નું અને t નું મિત્રો dt તરીકે લેવાય. therefore cos 2x dx લખવા હોય તો મિત્રો શું લખાય આ 2 છેદમાં જાય મિત્રો તો 1/2 dt લખી શકાય. therefore મિત્રો હવે એ ચલ પરિવર્તનનો અહીંયા ઉપયોગ કરતા i બરાબર શું લખાય તો √sin 2x ની જગ્યાએ t એટલે √t આવે મિત્રો. cos 2x dx બરાબર 1/2 dt 1/2 અચળ પદ બહાર નીકળી જાય સંકલનનો 2dt થાય. therefore 1/2 સંકલનમાં t ની 1/2 ઘાત છે મિત્રો. therefore જે ઘાત હોય સંકલનની અંદર એમાં એક ઘાતમાં વધારો થાય મિત્રો એટલે શું લખી શકાય 1/2 વત્તા 1 ભાગ્યા 1/2 વત્તા 1 લખી શકાય વત્તા c t ની 1/2 ઘાતનું સંકલન મિત્રો. therefore મિત્રો 1/2 t ની 3/2 ઘાત ભાગ્યા 3/2 એટલે કે અહીંયા 2/2 થઈ જશે મિત્રો, છેદનો છેદ ઉપર જાય એટલે વત્તા c આ 2 કેન્સલ થઈ જાય મિત્રો. therefore 1/3 t ની 3/2 ઘાત વત્તા c મિત્રો. t એટલે ધારેલી કિંમત હતી એ પાછી sin 2x ત્યાં મૂકી દેવાની મિત્રો એટલે 1/3 sin 2x ની 3/2 ઘાત વત્તા c તો માંગેલ જવાબ છે મિત્રો, રાઈટ. i બરાબર સંકલન cos x / √1 + sin x dx. તો મિત્રો અહીંયા છેદમાં જે છે રૂટમાં 1 + sin x તો એ 1 + sin x બરાબર મિત્રો આપણે આદેશ લઈએ t તો તેનાથી શું થાય એનું વિકલન કરવાથી એકનું વિકલન 0 sin x નું વિકલન cos x x નું dx થાય મિત્રો t નું dt થઈ જશે. therefore આ cos x dx ની જગ્યાએ મિત્રો આપણને મળી ગયું dt 1 + sin x એની જગ્યાએ મિત્રો આપણે લખીશું t. therefore સંકલન i બરાબર cos x dx એટલે કે dt થઈ જાય મિત્રો અને છેદમાં જે √ જે 1 + sin x હતા એની જગ્યાએ t મૂકીએ મિત્રો. t ની 1/2 ઘાત નીચે છે ઉપર આવે તો -1/2 ઘાત dt થાય મિત્રો. ફરીથી સંકલન છે ઘાત એક વધારો કરો t ની -1/2 વત્તા 1 એટલા -1/2 વત્તા 1 વત્તા c મિત્રો. therefore મિત્રો હવે 2 * 2 તો t ની 1/2 ઘાત થશે મિત્રો. t ની 1/2 ઘાત છેદમાં 1/2 ઘાત વત્તા c થાય. therefore મિત્રો 2 ઉપર જશે એટલે કે 2 t ની 1/2 ઘાત વત્તા c. t મિત્રો ધારેલી કિંમત હતી 1 + sin x મૂકી દો એટલે 2 * 1 + sin x ની 1/2 ઘાત વત્તા c મિત્રો આપણો જવાબ છે, રાઈટ. i બરાબર સંકલન cot x log sin x dx. મિત્રો અહીંયા log ની અંદર જે આ વિધેય આપ્યું છે log sin x તો log sin x બરાબર ધારો કે મિત્રો આપણે લઈશું log sin x તો log sin x બરાબર આદેશ ધારીએ મિત્રો આપણે t. therefore મિત્રો log sin x log x નું વિકલન શું થાય મિત્રો તો 1/x પ્રમાણે 1/sin x થાય અને પછી મિત્રો sin x નું વિકલન થાય sin x નું વિકલન cos x થાય પછી x નું dx થાય અને t નું dt થાય મિત્રો. therefore cos x / sin x મિત્રો cos x / sin x એટલે કે cot x dx બરાબર શું મળે મિત્રો dt. તો therefore મિત્રો હવે એ સંકલનનો અહીંયા ચલ પરિવર્તનનો ઉપયોગ કરતા i બરાબર સંકલન cot x dx ની જગ્યાએ શું લખાય cot x dx ની જગ્યાએ dt આવી જાય મિત્રો, રાઈટ. અને log mod sin x બરાબર t હતા. therefore મિત્રો અહીંયા આખા પદ બરાબર t * dt નો t નું સંકલન મિત્રો t² / 2 + c થશે. t તો ધારેલી કિંમત હતી મિત્રો મૂકી દો પાછી t
t એટલે આપણે શું ધાર્યું હતું log sin x, તો log sin x log of sin x નો સ્ક્વેર મિત્રો પ્લસ c, રાઈટ. તો આ મિત્રો તમારો જવાબ છે. 30મો પ્રશ્ન છે મિત્રો, i બરાબર સંકલન sin x upon 1 plus cos x dx. તો મિત્રો અહીંયા આદેશ ધારો કે આપણે 1 plus cos x બરાબર t ધારીએ તો cos નું વિકલન થઈ જશે minus sin x dx, રાઈટ, જે ઉપરના સંકલનમાં તમને દેખાય છે. therefore 1 plus cos x બરાબર t આદેશ ધારીએ તો therefore 1 નું વિકલન 0 થાય, cos નું minus sin x dx થાય બરાબર dt. therefore મિત્રો લખો હોય તો sin x dx બરાબર શું લખાય, તો sin x dx બરાબર માઈનસ આ બાજુ જાય એટલે minus dt થઈ જશે મિત્રો, અહીંયા minus dt, રાઈટ. તો એ મિત્રો સંકલનનો અહીંયા ઉપયોગ કરીએ આપણે, તો i બરાબર સંકલન sin x dx ની જગ્યાએ લખાય minus dt એટલે કે minus dt મિત્રો, અને છેદમાં 1 plus cos x બરાબર આપણે શું ધાર્યું હતું મિત્રો, t ધાર્યા હતા. therefore minus 1 upon t into dt લખી શકાય. minus 1 upon t નું સંકલન મિત્રો log mod t થાય વત્તા c, t ધારેલી કિંમત હતી મિત્રો પાછી મૂકી દો તો 1 plus cos x લખાય, તો minus log of mod 1 plus cos x plus c આવી જાય, રાઈટ. પ્રશ્ન નંબર 31 માં પણ એના જેવો છે મિત્રો, છેદમાં જે આપ્યું છે 1 plus cos x એના બરાબર આદેશ ધારો તમે, તો 1 plus cos x બરાબર t આદેશ ધારો, આ 0 થઈ જાય, cos નું minus sin x dx થશે બરાબર dt થઈ જશે મિત્રો. therefore sin x dx બરાબર minus dt લખી શકાય, રાઈટ. તો મિત્રો i બરાબર અહીંયા પણ minus sin x dx ની જગ્યાએ શું લખીશું, minus dt, therefore minus આવશે, અને છેદમાં 1 plus cos x બરાબર t ધાર્યા છે કે 1 upon t square dt લખી શકાય. therefore minus t ની -2 ઘાત ઉપર જાય મિત્રો, એટલે અને therefore સંકલન ઘાતનું કરવું હોય તો વધારો કરો તમે, તો minus t ની -2 plus 1 upon -2 plus 1 એટલે -1 plus c, minus minus plus થઈ જશે મિત્રો. therefore t ની -1 ઘાત plus c, t એટલે મિત્રો ધારેલી કિંમત હતી તો 1 plus cos x ની -1 ઘાત, અથવા તો છેદમાં લખો તો 1 upon 1 plus cos x વત્તા c, રાઈટ. જો મિત્રો પ્રશ્ન નંબર 30, સંકલન i બરાબર 1 upon 1 plus cot x dx. તો પહેલા શું કરીશું મિત્રો, તો આ જે cot આપ્યા છે તો cot ને આપણે cos sin નો કરી દઈએ, તો cos x upon sin x લખી શકાય. therefore મિત્રો આ sin x ક્રોસ ગુણાકાર જશે, પછી sin ઉપર જશે એટલે કે sin x upon શું લખાય, sin x plus cos x લખાય bx. હવે મિત્રો આ જે છે sin x ને આપણે એ રીતના પરિવર્તન કરીએ વિધેયમાં કે sin x + cos x નો ઉપયોગ થાય. therefore મિત્રો આને લખો હોય તો મિત્રો જો હું શું લખું છું તો 1/2 સંકલન અહીંયા મિત્રો cos x વત્તા sin x, cos x વત્તા sin x માઈનસ cos x માઈનસ sin x લખું છું અહીંયા ભાગ્યા sin x plus cos x into dx. હવે તમે જુઓ આ જે sin x છે ને મેં શું કર્યું, તો sin x ઓછા ઓછા એટલે કે 2 sin x થઈ જવાના, બે વડે ભાગે એટલે ઉપર sin x જ થઈ ગયા, અને cos x ઓછા cos x કેન્સલ, એટલે કે આ sin x છે એને લખવા માટે મેં શું કર્યું, cos x ઉમેર્યા છે, cos x બાદ કર્યા છે મિત્રો, રાઈટ. અને 2 sin x થયા છે એટલે અહીંયા એટલે કે બે વડે ભાગી નાખ્યા છે, એટલે આ જે પરિણામ છે મિત્રો મારું આ sin x જ છે. એટલે કે નીચેના છેદની રીતના મિત્રો ફેરવવા માટે તો આ sin x + cos x ઉપર પણ આવશે એટલે ભાગાકાર થશે. અહીંયા ઉપર જે છે નીચે જે છે તો નીચેનું વિકલન ઉપર તમને દેખાશે મિત્રો. તો આ રીતના આવા વિધાયોની અંદર મિત્રો થોડું ધ્યાન એ રાખવાનું છે કે sin x ને તમારે છેદના સ્વરૂપમાં ફેરવવાનો પ્રયત્ન કરવાનો, રાઈટ. એટલે કે sin x ને મેં ફેરવી cos x + sin x લખ્યા, ઓછા cos x - sin x લખ્યા, cos x - cos x 0, sin x ઓછા ઓછા વત્તા sin x એટલે 2 sin x, અને બે વડે ભાગી નાખેલ પરથી therefore sin x છે, રાઈટ. હવે આ સ્વરૂપમાં લખ્યા બાદ એના બરાબર શું લખાય, તો હવે આપણે જાણીએ છીએ મિત્રો 1/2 બહાર કરી લઈએ આપણે, તો cos x ભાગ્યા cos x વત્તા sin x ભાગ્યા cos x વત્તા sin x એટલે therefore 1 છે, માઈનસ 1 માઈનસ આ જે છે મિત્રો એ શું છે, તો cos x - sin x છેદમાં sin x વત્તા cos x, sin x વત્તા cos x into dx છે મિત્રો, રાઈટ. અલગ અલગ સંકલન લઈ લઈએ મિત્રો આપણે, તો 1/2 1 dx minus 1/2 cos x minus sin x upon sin x વત્તા cos x into dx લખી શકાય મિત્રો. therefore મિત્રો અહીંયા તમે જુઓ sin x વત્તા cos x બરાબર આપણે આદેશ ધારીએ મિત્રો,
અને આ તો જે મિત્રો આપણને ખબર છે કે 1dx એટલે કે x થઈ જવાનું, પણ આ જે છે મિત્રો જો અહીંયા sin x નું વિકલન cos છે, cos નું વિકલન માઈનસ sin છે, therefore sin x વત્તા cos x બરાબર t આદેશ ધારીએ મિત્રો તો sin x નું વિકલન cos x નું માઈનસ sin x અને into dx બરાબર મિત્રો dt થશે। therefore મિત્રો હવે એનો ઉપયોગ અહીંયા કરીએ તો 1/2 સંકલન dx minus 1/2 cos x minus sin x dx બરાબર dt લખી શકાય મિત્રો અહીંયા dt અને છેદમાં sin x વત્તા cos x બરાબર t ધારાતા એટલે કે t। therefore મિત્રો 1/2 dx નું સંકલન એટલે કે x થઈ જશે મિત્રો અહીંયા 1/2 1/t નું log mod t થઈ જશે મિત્રો વત્તા c, તો t એટલે મિત્રો ધારેલી કિંમત હતી પાછી મૂકી દઈએ અહીંયા, therefore 1/2x minus 1/2 log mod t એટલે મિત્રો શું આવશે sin x વત્તા cos x ધાર્યા હતા તમે વત્તા c મિત્રો। તો આ રીતના મિત્રો આપેલ પ્રશ્નનો જવાબ છે, રાઈટ। તો આના પછીનો મિત્રો 1 minus tan x વાળો વિધેય છે તો તેને પણ તમે sin cos માં ફેરવી દીજો અને પછી આ રીતના સ્વરૂપમાં ફેરવી અને સંકલન તમારે મેળવવાનું છે, રાઈટ। ત્યાર પછી મિત્રો પ્રશ્ન 34 મો છે। અહીંયા જુઓ મિત્રો √tan x આપ્યા છે, નીચે sin x ભાગ્યા sin x into cos x આપ્યા છે। હું શું કરીશ આને cos x વડે ભાગીશ મિત્રો, અહીંયા cos x વડે ભાગું ને અહીંયા cos x વડે ગુણું, therefore sin x ભાગ્યા cos x એટલે અહીંયા tan x થઈ જશે, અહીંયા cos x into cos x એટલે cos square x થશે। therefore મિત્રો i બરાબર શું કરીએ છીએ આપણે ઉપર √tan x છે છેદમાં tan લાવવા માટે આ sin x ને cos x વડે ભાગ્યા એટલે કે tan x થઈ ગયા, આને cos x વડે ભાગ્યા તો અહીંયા ગુણવા પડે મિત્રો, તો cos x હતા અને બીજો cos x ગુણાકાર થયો એટલે cos square x થયો, રાઈટ into dx થઈ ગયા। therefore મિત્રો આ રૂટ નીચે આવી જશે તો 1/√tan x અને આ 1/cos square ઉપર જતા રહેશે એટલે sec square x dx થઈ જશે। therefore આના સ્વરૂપમાંથી મિત્રો મેં આ સ્વરૂપમાં વિધેયને ફેરવી દીધું, જેથી હવે હું tan x બરાબર મિત્રો સંકલનમાં tan x બરાબર જે વિધેય છે એના બરાબર આદેશ લઈશ તો tan x નું વિકલન sec square x dx બરાબર dt થઈ જશે। therefore આ sec square x dx ની જગ્યાએ શું લખાશે dt લખાશે। therefore વિધેયને હવે મિત્રો હું ચલ પરિવર્તનમાં કરીશ તો tan x ની જગ્યાએ t મૂકીશ મિત્રો તો 1/√t થશે 1/√t અને sec square x dx બરાબર dt લખી શકાય મિત્રો। તો આખું આ વિધેય જે છે મિત્રો સિમ્પલ સ્વરૂપમાં થઈ ગયું। હવે t ની 1/2 ઘાત નીચે છે તો ઉપર જાય તો -1/2 dt લખાય। હવે આનું સંકલન મિત્રો તમે જાણો છો -1/2 + 1/-1/2 + 1 + c મિત્રો, તો અહીંયા t ની જગ્યાએ મૂળ વિધેય પાછું મૂકી દેજો મિત્રો tan x, તો જે તમારો માંગેલ જવાબ છે, રાઈટ। પ્રશ્ન 35 i બરાબર સંકલન 1 + log x નો સ્ક્વેર / x dx। તો મિત્રો અહીંયા જે આ 1 + log x છે એના બરાબર આપણે આદેશ ધારીએ 1 + log x = t, તો શું મળે મને તો 1 નું વિકલન 0 log x નું વિકલન 1/x dx = dt, જે નીચે છેદમાં 1/x dx આપેલું છે મિત્રો એની જગ્યાએ શું લખી દઈશું આપણે dt। therefore i બરાબર વિધેય શું થઈ ગયું મિત્રો હવે 1 + log x ની જગ્યાએ t લખીશું તો t નો સ્ક્વેર થઈ ગયો અને 1/x dx એટલે કે dt થઈ ગયું મિત્રો, તો t² dt થઈ ગયું। આનું સંકલન તમે જાણો છો t ની 3 ઘાત ભાગ્યા 3 વત્તા c, t તો ધારેલી કિંમત હતી મિત્રો પાછી મૂકી દો। therefore 1 + log x ની 3 ઘાત ભાગ્યા 3 વત્તા c મિત્રો, આ તમારો જવાબ છે, રાઈટ। ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 36 અહીંયા મિત્રો જો એ પણ આ પ્રકારનો દાખલો છે, પરંતુ અહીંયા x + 1 ભાગ્યા x છે મિત્રો। પહેલા આ x + 1 ને x વડે ભાગી નાખીએ મિત્રો તો i બરાબર શું લખાય તો પહેલા જે છે મિત્રો x + log x તો છે જ એનો સ્ક્વેર છે અને આ x ભાગ્યા x કરીએ એટલે 1 થાય અને વત્તા 1/x dx થાય, રાઈટ મિત્રો। તો હવે મિત્રો અહીંયા x + log x બરાબર વિકલનમાં જે છે આપણને શું મળે તો x નું વિકલન 1 મળે, log x નું વિકલન 1/x મળે, therefore into dx બરાબર dt લખી શકાય મિત્રો, જે x 1 + 1/x dx ની જગ્યાએ મિત્રો dt મૂકી શકાય। therefore i બરાબર મિત્રો શું આવે તો સંકલન x + log x બરાબર t આદેશ ધાર્યો તો મિત્રો એટલે t² આવશે, t² અને 1 + 1/x dx આના આખા બરાબર મિત્રો શું મળ્યું મને dt, તો t² dt ફરીથી મિત્રો તો આના બરાબર t ની 3 ઘાત ભાગ્યા 3 વત્તા c, t ધારેલી કિંમત પાછી મૂકી દો મિત્રો x + log x ની 3 ઘાત / 3 વત્તા c, રાઈટ। હવે જુઓ મિત્રો
કેટલાક મહત્વના સંકલનના પ્રમેય સંકલિતો એ સૂત્રોના રૂપે આપણે યાદ પણ રાખવાના છે અને હવે એક્ઝામ્પલમાં પણ આનો ઉપયોગ થશે. હવે કેટલાક વિધાઓ એવા છે કે ધારો કે tan x નું સંકલન મિત્રો, તો tan x નું સંકલન મિત્રો અહીંયા log mod sec x plus c થાય. આ બધા જ સૂત્રો મિત્રો આપણે યાદ રાખવાના છે. બીજું જે છે મિત્રો cot x નું સંકલન, તો cot x નું સંકલન મિત્રો, તો cot x નું સંકલન મિત્રો અહીંયા છે log mod sin x plus c, રાઈટ. ત્રીજું જે છે મિત્રો સૂત્ર sec x નું સંકલન, તો sec x નું સંકલન log mod sec x plus tan x plus c. ચોથું જે છે સંકલન cosec x dx, તો log mod cosec x minus cot x plus c થાય. તો મિત્રો tan નું sec log mod sec છે, cot x નું સંકલન log mod sin x છે, sec x નું sec x plus tan x log of, અને cosec નું સંકલન છે મિત્રો log of mod cosec x minus cot x plus c છે. ત્યાર પછી મિત્રો કેટલાક વિશિષ્ટ વિધાયોના પણ સંકલિતો આપણે એને સૂત્રના રૂપે યાદ રાખીશું. કે એક્ઝામ્પલ આવશે મિત્રો ત્યાં હું એનો ફરીથી તમને યાદ કરાવડાવીશ, પરંતુ આ એક સૂત્રો પણ તમારે યાદ કરવાના છે અને લખવાના છે મિત્રો. સંકલન dx upon x square minus a square, એટલે કે મિત્રો પહેલું પદ જે છે ચલ છે, કોઈ ચલનો વર્ગ ઓછા અચળનો વર્ગ છે, એ એક અચળ પદ છે, તો 1 upon x square minus a square, એટલે કે આવો કોઈ એક્ઝામ્પલ હોય મિત્રો 1 upon x square minus 9 into dx, આનું સંકલન તમારે શોધવું છે મિત્રો. તો x square minus 9 એટલે અચળ પદ છે જેનો વર્ગ કહેવાય મિત્રો 3 નો વર્ગ. કદાચ 3 આપ્યા હોત તો √3 નો વર્ગ હું કરત, રાઈટ. પણ અહીંયા 9 છે તો ધારો કે x square ઓછા 3 નો વર્ગ લખી શકાય. તો આ x square છે, આ ઓછા a એટલે અચળ પદ છે એટલે 3 નો વર્ગ. તો આ એક્ઝામ્પલ છે મિત્રો આ સ્વરૂપમાં છે. તો આવો એક્ઝામ્પલ જ્યારે પૂછાય મિત્રો ત્યારે એનું સૂત્ર 1 upon x square minus a square બરાબર શું લખવાનું છે 1 upon 2a. 1 upon 2a એટલે મિત્રો અહીંયા 3 છે, તો 1 upon 6 log x minus 3 upon x plus 3 plus c, એ આનું સંકલનનો જવાબ છે મિત્રો, રાઈટ. તો મિત્રો આ સંકલિતના જે સૂત્રો જે છે એને સ્વરૂપે આપણે યાદ રાખીશું તો દાખલા ગણવામાં ખૂબ જ ઈઝી પડશે આપણને, રાઈટ. બીજું જે છે સંકલન 1 upon a square minus x square. અહીંયા મિત્રો પહેલા ચલ હતો, ચલનો વર્ગ હતો, પછી અચળનો વર્ગ હતો. અહીંયા તમે જુઓ પહેલા અચળ છે પછી ચલ છે, તો અચળનો વર્ગ એટલે કે a square minus x square dx હોય ત્યારે શું, તો 1 upon 2a log mod of a plus x upon a minus x plus c. જે ફેરફાર છે મિત્રો થોડુંક જોવા જેવો છે કે ચલ પહેલા હોય x square ઓછા a square હોય ત્યારે x minus a x plus c યાદ રાખવાનું, પણ a square minus x square હોય ત્યારે a plus x upon a minus x plus c યાદ રાખવાનું. 1 upon 2a log તો બંનેમાં છે, રાઈટ. ત્યાર પછી મિત્રો ત્રીજું જે છે સૂત્ર કે 1 upon x square plus a square હોય, ધારો કે 1 upon x square plus 9 હોય, 9 એટલે કે મિત્રો 3 નો સ્ક્વેર હોય, તો 1 upon x square plus a square ચલનો સ્ક્વેર પ્લસ અચળ પદનો વર્ગ હોય મિત્રો. આવો એક્ઝામ્પલ હોય ત્યારે સૂત્ર છે 1 upon a tan inverse x by a plus c. એટલે આનો જવાબ લખવો હોય તો મિત્રો શું લખી શકાય 1 upon a એટલે 3 છે, tan inverse x by a એટલે પાછા 3 વત્તા c. therefore મિત્રો આનું સંકલન 1 upon x square plus 3 square નું સંકલન આ સૂત્રના આધારે મિત્રો શું થાય 1 upon a tan inverse x by 3 plus c. તો આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે મિત્રો. હજી થોડા વધુ સૂત્રો આપણે જોઈએ મિત્રો. ત્યાર પછી મિત્રો સંકલન dx upon under root x square minus a square. અગાઉ આપણે જે સૂત્ર જોયું એમાં 1 upon x square minus a square હતા, પણ માની લો છેદમાં રૂટ આપેલા હોય મિત્રો અને રૂટ ની અંદર પહેલો ચલનો વર્ગ છે ઓછા અચળનો વર્ગ હોય ત્યારે log x તો ખરા જ વિધેય તરીકે વત્તા આ જે વિધેય છે મિત્રો વિધેય પાછું મૂકી દેવાનું છે. જો log માનાંકમાં x વત્તા આ જે રૂટ છે એ જ રૂટ મિત્રો અહીંયા આવી જાય છે પ્લસ c. સંકલન dx upon under root a square minus x square. પહેલા અચલ હોય, અચલનો વર્ગ ઓછા અચલનો વર્ગ અને રૂટ વાળું વિધેય હોય ને એનું જ્યારે સંકલન મેળવવાનું હોય મિત્રો ત્યારે sin inverse x by a plus c. અહીંયા મિત્રો sin inverse નું વિકલન આપણને ખબર છે 1 upon under root 1 minus x square પ્રમાણે. આનું જે વિકલન તમે કરશો એ મિત્રો અહીંયા જઈને પૂરે છે, રાઈટ. એટલે કે આ કયા વિધેયનું વિકલન છે મિત્રો, તો કયા વિધેયનું વિકલન છે મિત્રો એ આપણને ખબર પડે તેનું પ્રમાણિત સંકલિત તમને મળી જાય કારણ કે પ્રતિવિકલિત વિધેયનું છે. સંકલન dx upon under root x square plus a square બરાબર log of x plus under root x square plus a square plus c. તો અહીંયા મિત્રો જો માઈનસ હતા તો x plus under root x square minus a square આવે. અહીંયા મિત્રો under root x square plus a square હતા તો x plus under root x square plus a square પોતે વિધેય જે હતું એ જ આવ્યું વત્તા c. મિત્રો આનું વિકલન આપણે કરીએ તો આપણને મળી જાય 1 upon under root x square plus a square જ મળી જાય, રાઈટ. therefore ત્યાર પછીનું જે મિત્રો બે જે
પ્રમાણિત રૂપો છે સંકલિતના, જે આપણે સૂત્ર તરીકે યાદ રાખવાના છે. કોઈ વિધેય આપ્યું હોય મિત્રો ને એનું વિકલન જો બાજુમાં હોય એટલે કે ગુણાકાર સ્વરૂપે બાજુમાં આપેલું હોય તમને, ધારો કે મિત્રો તમને એમ કીધું છે આ x છે ને અહીંયા મિત્રો ધારો કે 1 છે આ dx. આપણે શું કરીએ છીએ મિત્રો કે અહીંયા x dx નું વિકલન તમને સંકલન તમને ખબર છે મિત્રો x2/2 આવે. ખરેખર x ની સાથે ગુણાકારમાં શું સમજવાનું હોય, એ વખત 1. એટલે કે અહીંયા જે વિધેય આપ્યું છે એનું વિકલન તમને બાજુમાં ગુણાકાર સ્વરૂપે આપ્યું હોય તો એ મૂળ વિધેયમાં એક વધારો કરો ને એટલા ને એટલા ભાગ્યા કરો મિત્રો. એટલે કે x ની 1 + 1 ભાગ્યા 1 + 1 એટલે x નો વર્ગ ભાગ્યા 2. એ જ વસ્તુ છે મિત્રો અહીંયા કે કોઈ વિધેયની n ઘાત આપી હોય ને એ વિધેય મૂળ વિધેયનું વિકલન જો બાજુમાં આપેલું હોય તમને તો એ વિધેયની જે ઘાત હોય એમાં એક વધારો કરો તમે, એટલે કે મૂળ વિધેય જે fx છે એની ઘાતમાં એક વધારો કરો ને એટલા ભાગાકારમાં કરો. ફરીથી મિત્રો અહીંયા તમે જો sin x * cos x dx આપેલા હોય તમને, રાઈટ. તો અહીંયા જે વિધેય છે મિત્રો એ વિધેયનું વિકલન મિત્રો બાજુમાં આપેલું છે cos x. તો અહીંયા sin x ની એક ઘાત છે એટલે મિત્રો અહીંયા sin2x/2 લખી શકાય વત્તા c. આ મિત્રો એનો જવાબ છે, રાઈટ. એટલે આ પણ મૂળ યાદ રાખવાની વસ્તુ છે કે વિધેયનું વિકલન જો બાજુમાં આપેલું હોય ગુણાકાર સ્વરૂપે આપેલું હોય તો એ વિધેયની જે ઘાત છે એમાં એક ઘાતમાં વધારો કરો એટલા ને એટલા ભાગાકારમાં કરો. ત્યાર પછી મિત્રો છેદમાં વિધેય આપેલું હોય અને એનું વિકલન અંશમાં આપેલું હોય, એટલે કે છેદમાં મિત્રો કોઈ વિધેય fx છે એનું વિકલન તમને અંશમાં ઉપર આપેલું હોય મિત્રો તો log મૂળ વિધેય fx + c લખી શકાય. આ જે છે મિત્રો 1/x dx જેવો એક્ઝામ્પલ છે. આપણને ખબર છે મિત્રો કે અહીંયા x છે ને x નું વિકલન ઉપર 1 છે, માટે આપણે શું લખીએ છીએ મિત્રો log mod x + c લખીએ છીએ, રાઈટ. તો ખૂબ અગત્યના સૂત્રો છે મિત્રો. હજી વધુ સૂત્રો મિત્રો જેમ ટોપિક આવતો જશે એ રીતના હું તમને લખાવતો જઈશ અને એક્ઝામ્પલમાં પણ હું યાદ કરાવતો જઈશ, રાઈટ. તો મિત્રો હવે સ્વાધ્યાય 7.3 જોતા પહેલા ફરીથી હું તમને કહું છું કે આ બધા સૂત્રો અને બધી જ જે પ્રમાણિત રૂપો સંકલિતો જે છે એ મિત્રો આપણા મનમાં કમ્પ્લીટ બરાબર યાદ પાકા થઈ જવા જોઈએ, તો જ તમને મિત્રો આ સંકલન કરવામાં મજા આવશે. ધન્યવાદ. જો મિત્રો આજે આપણે સ્વાધ્યાય 7.3 નું હવે એક્ઝામ્પલ પહેલો જોઈએ. સંકલન sin2 2x + 5 dx. હવે મિત્રો અહીંયા sin2 છે. હવે અહીંયા કોઈ પણ વિધેયનો વર્ગ હોય square θ બરાબર 1 - cos 2 θ, રાઈટ. એ રીતના 2 cos2 θ હોય તો આપણે જાણીએ છીએ કે 1 + cos 2 θ. તો આ સૂત્રનો ઉપયોગ કરીને મિત્રો અને આવા વિધેય હોય sin * cos તો 2sc ના સૂત્રો 2sc એટલે કે sin + sin alpha + beta alpha - beta, રાઈટ. તો મિત્રો આ ગુણાકારના સ્વરૂપમાં હોય 2sc ના સ્વરૂપમાં હોય આ રીતના તો sin + sin, cc હોય તો c + c, 2cc હોય તો c + c. તો એને સરવાળા સ્વરૂપમાં અથવા બાદબાકી સ્વરૂપમાં વિધેયને આપણે લખીશું, પછી એનું સંકલન મેળવીશું. તો મિત્રો અહીંયા sin વર્ગ એટલે આ ગુણાકાર સ્વરૂપમાં છે, sin * sin સ્વરૂપમાં છે. તો ગુણાકારમાંથી એને સરવાળા સ્વરૂપમાં સૂત્ર છે મિત્રો. તો અહીંયા sin2 θ આપેલા છે તો 1/2, કારણ કે 2 sin2 θ બરાબર સૂત્ર શું છે 2 sin2 θ બરાબર 1 - cos 2 θ છે. therefore sin2 θ બરાબર સૂત્ર શું લખી શકાય તો 1/2 1 - cos 2 θ લખી શકાય. આ સૂત્રનો ઉપયોગ કરીશું મિત્રો હવે આપણે અહીંયા. તો therefore મિત્રો હવે 1/2 sin2 ની જગ્યાએ 1 - cos, અહીંયા જે ખૂણો આપ્યો છે એના બમણા થાય એટલે મિત્રો 4x + 10 થશે dx. હવે મિત્રો સંકલન 1 - cos 4x + 10 dx નું સંકલન. તો મિત્રો હવે અહીંયા વિધેયનું સંકલન હવે આપણે ડાયરેક્ટ કરીશું. અહીંયા આદેશ ન લેતા ડાયરેક્ટ પણ હવે મિત્રો આપણને ખબર પડશે. તો અહીંયા 1/1 dx છે. therefore 1/1 dx એટલે કે સંકલન 1 dx નું સંકલન થશે મિત્રો x થશે ઓછા 1/2 cos 4x + 10 નું સંકલન મિત્રો cos નું સંકલન મિત્રો sin છે, sin 4x + 10. cos નું સંકલન થાય sin 4x + 10, પછી x નો જે સહગુણક હશે મિત્રો એ ભાગાકારમાં આવશે એટલે કે 1/4 + 3 મિત્રો. તો આ રીતના મિત્રો હવે ડાયરેક્ટ સંકલન આપણે જાણીએ છીએ તો એ પ્રમાણે આપણે સંકલિત મેળવીશું, રાઈટ. સંકલન I બરાબર sin 3x * cos 4x dx, રાઈટ. મિત્રો આપણે જાણીએ છીએ કે બે વિધેયોનો ગુણાકાર હોય તો અહીંયા 2sc હોવો જોઈએ. તો અહીંયા 2 મૂકીએ અને 2 વડે ભાગીએ મિત્રો આપણે
તો 1/2 સંકલન 2ac નું સૂત્ર છે sin 3x + 4x એટલે કે 7x વત્તા sin બંનેની બાદબાકી 3x - 4x એટલે કે -x થશે into dx થશે, રાઈટ. therefore 1/2 સંકલન sin 7x sin of -x એટલે કે -sin x into dx થશે મિત્રો. હવે ડાયરેક્ટ મિત્રો સંકલિત મેળવી લઈએ આનું. આ 1/2 તો છે sin 7x નું sin નું સંકલન મિત્રો -cos 7x થાય sin નું સંકલન, અને એના ગુણાકારમાં x ના ગુણાકારમાં જે હશે મિત્રો સંકલનમાં ભાગાકારમાં જાય એટલે 1/7 થાય ઓછા ફરીથી 1/2 sin x નું સંકલન -cos x, therefore આ માઈનસ માઈનસ અહીંયા પ્લસ થઈ જશે cos x + c, રાઈટ મિત્રો. તો માઈનસ આગળ આવી જશે તો 1/2 * 1/7 એટલે 1/14 cos 7x + 1/2 cos x + c. ત્યાર પછી મિત્રો ત્રીજો પ્રશ્ન પણ એના જેવો ગુણાકાર સ્વરૂપે જ આપ્યા છે. તો આમ ત્રિકોણમિતિય વિધેયનો ગુણાકાર મિત્રો તમને આપેલો હોય તેને સરવાળા કે બાદબાકી સ્વરૂપમાં લખી ત્યાર પછી મિત્રો એનું સંકલિત કરવાનું હોય છે. તો આ ત્રીજો જે પ્રશ્ન છે મિત્રો એમાં પણ તમે જુઓ તો અહીંયા મિત્રો 1/2 મૂકીએ છીએ આપણે અને 2 વડે ગુણીએ છીએ 2 cos 2x cos 4x. પહેલા બે વિધેયનો ગુણાકાર કરીશું આપણે, એને સરવાળા સ્વરૂપે લખીશું, પછી જે આવશે એનું ફરીથી cos 6x સાથે ગુણાકાર કરીશું મિત્રો, રાઈટ. તો આ રીતના મિત્રો પેર બનાવી દીધી 2cc. તો 1/2 સંકલન 2cc એટલે મિત્રો cos 6x બંનેનો સરવાળો ખૂણાવાનો વત્તા cos બંનેની બાદબાકી cos of 2x - 4x એટલે -2x થાય into cos 6x into dx, right. therefore મિત્રો 1/2 સંકલન cos 6x નો ગુણાકાર cos 6x સાથે એટલે cos square 6x થશે into dx. cos of માઈનસ હોય તો મિત્રો cos જ થાય, ધન cos ની અંદર ધન જ રહે તો cos of -2x + cos 2x જ થશે મિત્રો. therefore cos 2x 1/2 મિત્રો બંનેમાં આવે ગુણાકારમાં cos 2x into cos 6x into dx થશે મિત્રો. ફરીથી મિત્રો આ વિધેય જે અમને રવા દો. cos square 6x નું સૂત્ર જે છે મિત્રો હમણાં તમને કીધું કે 2 cos square θ બરાબર સૂત્ર છે 1 + cos 2 θ, બમણો થાય ખૂણો, રાઈટ. તો cos square θ બરાબર 1/2 થાય, therefore આના બરાબર 1/2 અને cos square 6x ની જગ્યાએ લખીશું 1 + cos 6x ના બમણા એટલે 12x થશે મિત્રો into dx વત્તા 1/2 ફરીથી મિત્રો અહીંયા 2 વડે ગુણીએ 2 વડે ભાગીએ તો 2cc થઈ જશે અહીંયા. તો 2 cos 2x cos 6x into dx થાય, રાઈટ. તો હવે મિત્રો આના બરાબર 1/4 સંકલન 1 + cos 12x into dx વત્તા 1/4 સંકલન 2cc cos + cos તો cos ખૂણાઓનો સરવાળો 2x + 6x એટલે 8x વત્તા cos હવે બાદબાકી 2x - 6x એટલે કે -4x તો cos of -4x એટલે 4x જ લખાય મિત્રો into dx, રાઈટ. હવે સંકલન મિત્રો એટલું મેળવી લઈએ 1/4 એક dx નું x થશે 1/4 cos 12x નું 1/12 sin 12x થશે વત્તા 1/4 cos 8x નું 1/8 sin 8x થશે વત્તા 1/4 cos 4x નું 1/4 sin 4x થશે મિત્રો વત્તા c, રાઈટ. હવે મિત્રો આ તમારો ફાઇનલ જવાબ છે. અહીંયા 1/4x અહીં 1/4 1/12 1/48 sin 12x વત્તા 1/32 sin 8x 1/16 sin 4x + c, રાઈટ. પ્રશ્ન ચોથો છે મિત્રો. જો મિત્રો અહીંયા sin ની 3 ઘાત 2x + 1 into dx નું સંકલન આપણે મેળવ્યું છે. હવે મિત્રો આ જે વિધેય ઘનમાં છે, હવે આપણે જાણીએ છીએ sin 3θ નું સૂત્ર. sin 3θ બરાબર સૂત્ર શું હતું મિત્રો? 3 sin θ - 4 sin cube θ સૂત્ર હતું, રાઈટ. આના ઉપરથી મિત્રો આ 4 sin cube θ ને કરતા બનાવીએ આપણે. 4 sin cube θ બરાબર શું લખી શકાય? તો 3 sin θ - sin 3θ. therefore મિત્રો sin cube θ બરાબર લખવું હોય તો 1/4 into 3 sin θ - sin 3θ લખી શકાય. તો આ સૂત્રનો ઉપયોગ કરીને મિત્રો આ ત્રિકોણમિતિય વિધેયનો 3 વખત ગુણાકાર sin sin sin
તો એ ગુણાકારને સરવાળા સ્વરૂપમાં કે બાદબાકી સ્વરૂપમાં આ રીતે લખી શકાય મિત્રો, રાઈટ. તો આને કેવી રીતે લખાય, તો i બરાબર sin ક્યુબ છે મિત્રો, sin ક્યુબ 2x + 1, થીટાની જગ્યાએ 2x + 1 છે, બાકી બીજું જે વિધાય છે મિત્રો એમને એમ રહેશે. ધેરફોર આના બરાબર શું લખી શકાય, સંકલન 1/4 3 sin થીટાની જગ્યાએ 2x + 1 માઈનસ sin 3 થીટા, જે ખૂણો આપે છે એને 3 વડે ગુણવાનો છે મિત્રો, એટલે 6x + 3 dx થાય મિત્રો. તો મારું જે છે વિધાય એનું આ જે છે એનું સંકલિત મિત્રો આપણે મેળવવાનું છે, રાઈટ. તો ગુણાકાર સ્વરૂપમાંથી કે બાદબાકી સ્વરૂપમાં વિધાય આવી ગયું મિત્રો. તો હવે આનું સંકલન મિત્રો આપણે જાણીએ છીએ, તો 1/4 3 sin 2x + 1 નું સંકલન મિત્રો, તો 3 ગુણાકારમાં છે ઉપર જશે અમને sin 2x + નું મિત્રો તો માઈનસ cos થશે મિત્રો, માઈનસ cos 2x + 1, રાઈટ. અને ત્યાર પછી x નો સહગુણક જે છે મિત્રો એનું ગુણાકાર 1/2 આવશે, ઓછા 1/4 ફરીથી મિત્રો 1/4 sin 6x + 3 નો સંકલન, તો અહીંયા મિત્રો sin નું સંકલન માઈનસ cos 6x + 3 થશે, અને x નો સહગુણક જે 6 છે એ ભાગાકારમાં આવે એટલે 1/6 થશે મિત્રો, રાઈટ, પ્લસ c. તો ધેરફોર મિત્રો આનો જવાબ આ માઈનસ બહાર નીકળી જશે અને 1/2 અહીંયા ગુણાકારમાં આવશે, એટલે ધેરફોર લખો તો મિત્રો શું લખાય, -3/8 cos 2x + 1 માઈનસ માઈનસ પ્લસ થઈ જશે મિત્રો અહીંયા, અને 1/6 અને 1/4 એટલે 1/24 થશે, cos of 6x + 3 + c. તો આ મિત્રો માગેલ જવાબ છે, રાઈટ. પાંચમો પ્રશ્ન જે છે મિત્રો એમાં તમે જો બે વિધાયો આપેલા છે, sin ક્યુબ અને cos ક્યુબ dx આપેલા છે, રાઈટ. તો મિત્રો આમાં શું કરવાનું, તો પહેલું જે છે વિધાય sin ક્યુબ x અમને રહેવા દો, cos ક્યુબ x ની જગ્યાએ cos2x * cos x લખી શકાય dx. ફરીથી મિત્રો હવે sin ક્યુબ x જે છે આ cos2x ને ફેરવી નાખો 1 - sin2x માં, અને cos x dx અમને રહેવા દો. હવે મિત્રો અહીંયા આદેશ લેતા તો sin x = t આદેશ લઈએ આપણે, sin x = t. ધેરફોર મિત્રો એનું વિકલન શું થાય, તો cos x dx = dt થશે. હવે અહીંયા ચલ પરિવર્તન કરીએ મિત્રો, તો આપણે સંકલન જે છે મિત્રો i બરાબર શું મળશે મને, તો sin ક્યુબ x એટલે કે sin નો ઘન x એટલે કે શું t ક્યુબ થશે મિત્રો, અહીંયા t ક્યુબ 1 - sin x ની જગ્યાએ t એટલે 1 - t² થશે, અને આ cos x dx છે મિત્રો એની જગ્યાએ dt વિધેય આવી ગયું. ધેરફોર મિત્રો i બરાબર શું મળે મને, t ની 3 ઘાત સાથે 1 નો ગુણાકાર એટલે t ની 3 ઘાત ઓછા t ની 3 અને આ t ની 2 ઘાત એટલે 5 ઘાત dt થશે મિત્રો. ધેરફોર મિત્રો સંકલન t ના ઘનનું તો t ની 4 ઘાત / 4 લખાશે, ઓછા t ની 5 ઘાત નું સંકલન t ની 6 ઘાત ભાગ્યા 6 વત્તા c. t તો ધારેલી કિંમત હતી મિત્રો sin x, તો એ sin x ની જગ્યાએ મૂકી દો, તો sin x ની 4 ઘાત ભાગ્યા 4 ઓછા sin x ની 6 ઘાત ભાગ્યા 6 વત્તા c. તો માગેલ જવાબ હશે મિત્રો, રાઈટ. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 8 છે, 1 - cos x / 1 + cos x dx. હવે મિત્રો આ જે છે તો 1 - cos x નું સૂત્ર તમે જાણો છો, 1 - cos x નું સૂત્ર છે 2 sin² x/2, રાઈટ. એ જ રીતના 1 + cos x નું પણ સૂત્ર છે 2 cos² x/2 dx. 2 કેન્સલ અને sin² ભાગ્યા cos² મિત્રો એટલે કે tan² x/2 dx થશે. પણ tan² નું સૂત્ર નથી મિત્રો, તમને કીધું કે tan² જ્યારે જ્યારે આવે ત્યારે તમારે sec² માં ફેરવી દેવાનું. therefore sec² x/2 - 1 dx થશે મિત્રો. therefore મિત્રો હવે sec² x/2 નું સંકલન તમને ખબર છે, sec² x નું સંકલન tan x છે, તો sec² x/2 નું સંકલન tan x/2 થાય મિત્રો. અને પછી જે x/2 જે x નો સહગુણક છે 1/2 એ 1/1/2 થાય, એટલે કે છેદનો છેદ એટલે કે મિત્રો અહીંયા 2 ઉપર આવશે, રાઈટ. therefore ઓછા 1 dx નું સંકલન -x + c. તો મિત્રો આ તમારો જવાબ છે, રાઈટ. પ્રશ્ન 10 જે છે મિત્રો સંકલન sin ની 4 ઘાત x dx. હવે મિત્રો અહીંયા જે sin ની 4 ઘાત આપ્યો, sin ની 3 ઘાત આપ્યો તો પણ આપણે હમણાં જોયું, sin ની 4 ઘાત આપ્યો શું કરવાનું, sin વર્ગ x નો પણ વર્ગ થાય મિત્રો dx. sin² x ને આપણે ફેરવી નાખીશું મિત્રો 1 - cos 2x/2. sin² x નું સૂત્ર 1 - cos 2x/2 એનો વર્ગ dx મિત્રો. ફરીથી મિત્રો 2 નો વર્ગ 4 જે છે મિત્રો એ છેદમાં અહીંયા બહાર નીકળી જશે. હવે આનું વિસ્તરણ કરીએ તો 1
માઇનસ 2 cos 2x વત્તા cos સ્ક્વેર 2x cos સ્ક્વેર 2x a ઓછા b નો વર્ગ પહેલા પદનો વર્ગ એટલે 1 ઓછા 2 ગુણ્યા પહેલું બીજું એટલે ઓછા 2 cos 2x વત્તા બીજા પદનો વર્ગ એટલે cos સ્ક્વેર 2x થશે મિત્રો ભાગ્યા 2 જે છે છેદમાં 4 બાર કર લીધા છે મિત્રો રાઈટ। હવે મિત્રો ફરીથી અહીંયા જો cos સ્ક્વેર ગુણાકારમાં નિયમ આવ્યો તો એ 1/4 જે છે એ એમને રવા દો મિત્રો તો 1 - 2 cos 2x અને ફરીથી cos સ્ક્વેર 2x નું સૂત્ર મિત્રો 1 + cos 4x/2 આવશે રાઈટ। કારણ કે ફરીથી cos સ્ક્વેર વાળું વિધાય આવ્યું એટલે એને સરળ સ્વરૂપમાં લખવું હોય તો મિત્રો 1 + cos 4x/2 લખવા પડે। આ બેનો ગુણાકાર અહીંયા થશે એટલે આખાના ભાગ્યા 2 મિત્રો અહીંયા બહાર નીકળી જશે રાઈટ। તો ધેરફોર શું થશે હવે તો ધેરફોર મિત્રો 1/8 સંકલન બેનો ગુણાકાર અહીંયા જાય મિત્રો તો 2 માઈનસ 2 સાથે બેનો ગુણાકાર એટલે કે 4 cos 2x વત્તા 1 + cos 4x આખાના ભાગ્યા મિત્રો 2 એ અહીંયા છેદમાં આવી ગયા એટલે 1/8 લઈ લીધા into dx। તો હવે મિત્રો આ દરેકનું સંકલન તમે જાણો છો રાઈટ। તો 1/8 સંકલન 2dx એટલે કે 2x થશે મિત્રો અહીંયા ઓછા 4/8 cos 2x નું સંકલન મિત્રો sin 2x અને 2x નું 1/2 ધેરફોર 1/2 અહીંયા ગુણાકારમાં આવશે વત્તા 1 dx તો 1/8x થશે મિત્રો વત્તા cos નું સંકલન ફરીથી મિત્રો અહીંયા 1/8 તો છે જ અને cos 4x નું સંકલન sin 4x અને 4 નો મિત્રો 1/4 થશે ગુણાકારમાં વત્તા c તો મિત્રો આ છે તમારો જવાબ રાઈટ। પ્રશ્ન નંબર 12 i બરાબર મિત્રો આ sin² x ઉપર અંશમાં છે અને છેદમાં જે 1 + cos x છે મિત્રો એની અનુપાત આપણે લઈ લઈએ તો 1 - cos x / 1 - cos x વડે ઉપર નીચે ગુણી શકાય રાઈટ। સૌથી સંખ્યા વડે ઉપર નીચે ગુણવાથી વિધેય બદલાતું નથી મિત્રો ધેરફોર sin² x ઉપર રહેશે into 1 - cos x છેદમાં મિત્રો 1 + cos x 1 - cos x એટલે 1 - cos² x થશે into dx ધેરફોર મિત્રો sin² x into 1 - cos x છેદમાં મિત્રો 1 - cos² x એટલે કે sin² x થશે into dx sin² x કેન્સલ ધેરફોર મિત્રો આપણે જે સંકલન કરવાનું રહેશે એ ખાલી માત્ર 1 - cos x dx નું થશે ધેરફોર મિત્રો 1 into dx નું સંકલન x થશે cos નું સંકલન મિત્રો sin x થાય પ્લસ c રાઈટ। તો પ્રશ્ન 13 સંકલન cos 2x - cos 2α / cos x - cos α into dx મિત્રો આનું સંકલિત આપણે મેળવવું છે તો i બરાબર સંકલન cos 2x નું સૂત્ર આપણને ખબર છે 2 cos square x - 1 માઈનસ cos 2α નું સૂત્ર 2 cos square α - 1 અપોન મિત્રો cos x - cos α into dx 2 cos square x - 2 cos square α મિત્રો ને -1 ઓછા વત્તા 1 થશે એટલે કેન્સલ થઈ જશે એટલે 2 જે બંનેમાંથી કોમન નીકળશે મિત્રો તો અંદર રહેશે તમારો cos square x - cos square α છેદમાં cos x - cos α into dx a વર્ગ ઓછા b વર્ગ પ્રમાણે આના હોય મિત્રો પડે cos x - cos α થશે cos x + cos α થશે ભાગ્યા cos x - cos α into dx cos x - cos α સરખા કૌંસ છે એટલે કેન્સલ થઈ જશે સંકલન મિત્રો ઉપરનું જે છે વિધાય એનું જ મેળવવાનું રહેશે તો 2 બહાર નીકળશે cos x + cos α into dx રાઈટ। તો 2 cos નું સંકલન મિત્રો sin x થશે વત્તા 2 cos α મિત્રો અચળ પદ કહેવાય અચળ પદ સંકલનમાં બહાર નીકળે એટલે cos α અને સંકલન dx નું મિત્રો x થાય વત્તા c જે માંગેલ જવાબ છે રાઈટ। ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 14 14મો જે પ્રશ્ન છે મિત્રો એમાં પણ સંકલન જે મેળવવાનું છે મિત્રો તો cos x - sin x એ ઉપર હવા દઈએ 1 ને મિત્રો sin² x + cos² x લખાય
અને sin 2x ને મિત્રો 2 sin x cos x લખાશે, જેથી ખૂણો જે છે મિત્રો xx સ્વરૂપમાં આવી જાય into dx. therefore મિત્રો ઉપર cos x minus sin x છેદ જે છે મિત્રો આ એ sin x વત્તા cos x નો હોલ સ્ક્વેર છે into dx. therefore મિત્રો આ જે કૌંસ ઉપર આવે તો sin x વત્તા cos x ની બે ઘાત છેદમાં ઉપર આવે તો માઈનસ બે ઘાત થશે મિત્રો into cos x minus sin x into dx. હવે મિત્રો જુઓ એક સૂત્ર તમને લખાવ્યું હતું કે fx હોય એની n ઘાત હોય એના જોડે બાજુમાં વિકલન હોય મિત્રો ને એનું સંકલન મિત્રો આપણે મેળવવાનું હોય તો જે વિધેય મૂળ વિધેય છે એમાં એક ઘાતનો વધારો કરવાનો n+1 થાય ભાગ્યા n+1 થાય. આ સૂત્ર મિત્રો યાદ કરો. તો અહીંયા જે છે sin x નું વિકલન મિત્રો જુઓ cos x છે અને cos x નું વિકલન -sin x, એટલે કે અહીંયા જે વિધેય આપ્યું છે એનું વિકલન ગુણાકારમાં બાજુમાં જ આપ્યું છે. જે વિધેય હોય એનું વિકલન બાજુમાં આપેલું હોય મિત્રો તો આ મૂળ વિધેયની જે ઘાત છે એમાં એક વધારો કરો એટલે આનો જવાબ મિત્રો શું આવે sin x + cos x ની -2+1 છેદમાં -2+1 + c થશે. -2+1 એટલે કે -1 મિત્રો અને આ -2+1 એટલે માઈનસ, therefore માઈનસ sin x + cos x ની -1 ઘાત લખો અથવા તો છેદમાં લખો sin x + cos x + c. રાઈટ. તો આ મિત્રો આપેલ જવાબ છે. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 15. पंद्रहमो જે પ્રશ્ન છે મિત્રો સંકલન tan³ 2x * sec 2x * dx. તો i બરાબર મિત્રો આ જે tan³ છે એને મિત્રો sin³ ભાગ્યા cos³ માં ફેરવી નાખીએ આપણે into sec 2x એને પણ મિત્રો cos 2x લખાય છેદમાં. રાઈટ. તો આ cos ની 3 ઘાત cos ની 1 ઘાત એટલે cos ની 4 ઘાત મિત્રો ઉપર જશે તો cos ની -4 ઘાત 2x લખાશે. આ sin³ 2x છે મિત્રો એમાં હું sin² 2x into sin 2x કરું છું. એ 3 ઘાત હતી મિત્રો એની 2 ઘાત અને 1 ઘાત કરી દીધી. therefore મિત્રો cos ની 4 -4 ઘાત 2x sin² ને લખાય 1 - cos² 2x લખાય into sin 2x dx. હવે મિત્રો આદેશ લેતા તો cos 2x બરાબર જો મિત્રો t લેવામાં આવે cos 2x બરાબર t તો આનું વિકલન થાય -sin 2x અને 2x નું મિત્રો થાય 2 into dx બરાબર dt થશે. રાઈટ. therefore sin 2x dx બરાબર લખવું શું લખી શકાય મિત્રો sin 2x dx બરાબર તો sin 2x dx બરાબર મિત્રો -1/2 આ -2 અહીંયા આ બચ જશે મિત્રો તો -1/2 dt લખાશે. રાઈટ. આનો ઉપયોગ અહીંયા કરીશું 1 - cos 2x તો t ધારે છે એટલે 1 - t² થઈ જશે મિત્રો અહીંયા અને cos ની 2x ની -4 ઘાત છે એટલે કે t ની -4 ઘાત થઈ જશે. રાઈટ. હવે આદેશનો ઉપયોગ કરીને મિત્રો હવે ચલ પરિવર્તન કરીશું આપણે. therefore i બરાબર cos ની -4 ઘાત એટલે કે t ની -4 ઘાત થશે કૌંસમાં 1 - t² લખાશે into sin 2x dt બરાબર sin 2x dt બરાબર -1/2 એટલે કે -1/2 dt થઈ જશે મિત્રો. રાઈટ. therefore -1/2 t ની -4 ઘાત ગુણાકારમાં અહીંયા પણ t ની -2 ઘાત into dt થશે મિત્રો. રાઈટ. તો -1/2 t ની -4 ઘાત નું સંકલન મિત્રો ઘાતમાં એક વધારો થાય એટલે કે t ની -3 ઘાત છેદમાં -3 થશે ઓછા પ્લસ 1/2 t ની -2 ઘાત નું સંકલન મિત્રો તો ફરીથી t ની -2 + 1 એટલે કે -1 ઘાત થશે છેદમાં -1 થશે વત્તા c. t તો ધારેલી કિંમત હતી મિત્રો t ની જગ્યાએ શું મૂકશો તમે cos 2x મૂકશો અને આ માઈનસ અહીંયા પ્લસ થઈ જશે મિત્રો. therefore શું જવાબ આવે તો 1/6 t ની જગ્યાએ cos 2x તો cos 2x ની -3 ઘાત આ માઈનસ અહીંયા આવી જાય તો -1/2 t જે છે મિત્રો એની જગ્યાએ cos 2x ની -1 ઘાત વત્તા c. ઘાત માઈનસ હોય એને ધન કરવા તો મિત્રો છેદમાં પણ લઈ જાવ તો 1/cos 2x પણ લખી શકાય આને 1/cos 2x પણ લખી શકાય. અહીંયા 1/cos 2x ની 3 ઘાત લખાય છેદમાં જશે એટલે મિત્રો. રાઈટ. તો આમ મિત્રો ચલ પરિવર્તનનો ઉપયોગ કરીને પ્રશ્ન નંબર 15 ગણ્યો. હવે પ્રશ્ન નંબર 16 મિત્રો સંકલન
tan ની 4 ઘાત છે મિત્રો, તો શું કરવાનું, તો tan સ્ક્વેર x into tan square x dx. therefore મિત્રો tan square x ની જગ્યાએ sec square x minus 1 લખી શકાય into tan square x dx. therefore મિત્રો અહીંયા sec square x into tan square x dx minus अलग अलग संकलन લઈએ તો મિત્રો tan square x dx થશે. અહીંયા મિત્રો જો tan x જે છે મિત્રો tan square x એટલે tan x નો સ્ક્વેર છે, અહીંયા એનું વિકલન બાજુમાં આપ્યું છે મિત્રો sec square x into dx, રાઈટ. અહીંયા મિત્રો tan square x હોય તો ફરીથી એને sec square x -1 માં ફેરવી દઈએ, સંકલિત મેળવી શકાય. tan x નું વિકલન મિત્રો બાજુમાં ગુણાકારમાં આપ્યું હોય તો જે tan મૂળ વિધેય છે એમાં એક ઘાતનો વધારો થાય એટલે આનો જવાબ આવે મિત્રો tan cube x upon 3 થશે, ઓછા sec square x dx નું સંકલન મિત્રો sec square x નું સંકલન છે tan x અને ઓછા ઓછા વત્તા મિત્રો 1 dx એટલે કે x વત્તા c માંગેલ જવાબ છે. તો મિત્રો આ રીતના tan ની 4 ઘાત હોય કે 5 ઘાત હોય કે 6 ઘાત હોય, એક tan સ્ક્વેર ને મિત્રો એ રીતના sec square x - 1 માં ફેરવી દેવાના. ત્યાર પછી sec square x into tan square x, તો અહીંયા tan નું વિકલન મિત્રો x બાજુમાં આપેલું છે એટલે કે tan square x પહેલા લખો એટલે કે આ tan x નો વર્ગ છે મિત્રો, જોડે લખો તમે ગુણાકારમાં sec square x. અહીંયા જે વિધેય છે એનું વિકલન બાજુમાં આપેલું હોય તો ઘાતમાં એક વધારો થાય મિત્રો, એટલી ઘાત નીચે લખાય, રાઈટ. sec square x નું સંકલન તો તમને ખબર છે મિત્રો tan square નું નથી, tan square હોય તો sec square x - 1 ફરજિયાત મિત્રો પરિવર્તન કરવાનું અને પછી sec square નું સંકલન છે tan x અને ઓછા ઓછા વત્તા 1 અને 1 dx નું મિત્રો x plus c, રાઈટ. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 17 છે. જો મિત્રો 17મો પ્રશ્નમાં અંશને આ પદ વડે અને જે કોસઘન છે એને પણ આ છેદ વડે ભાગી નાખવામાં આવે તો sin ઘન x upon sin square x cos square x વત્તા શું, તો cos cube x ભાગ્યા sin square x into cos square x into dx, રાઈટ. તો શું થશે મિત્રો, ઉપર sin square sin ઘન છે એટલે ઉપર એક sin રહેશે તો sin x ભાગ્યા મિત્રો અહીંયા cos square x વત્તા અહીંયા cos ઘન છે એટલે cos square એટલે ઉપર cos રહેશે મિત્રો તો cos x ભાગ્યા sin square x into dx, રાઈટ. હવે મિત્રો એક આ sin ભાગ્યા એક cos એટલે કે tan અને એક છેદમાં cos હશે એટલે 1 upon cos એટલે sec, એટલે આ જે છે મિત્રો એ sec x into tan x છે વત્તા મિત્રો આ તમે જુઓ તો cos ભાગ્યા sin એટલે cot અને એક sin નીચે હશે એટલે cosec, એટલે આ જે છે મિત્રો cosec x into cot x છે into dx થશે મિત્રો. sec x into tan x નું સંકલન મિત્રો તમને ખબર છે sec x અને cosec x into cot x નું સંકલન મિત્રો minus cosec x વત્તા c, રાઈટ. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 21મો છે. બાકીના બે ત્રણ એક્ઝામ્પલ મિત્રો એના જેવા સેમ છે કે તમને હોમવર્કમાં આપેલા છે, એટલે જે બાકી એક્ઝામ્પલ વચ્ચે બે ત્રણ બાકી હોય મિત્રો એ પણ તમારા હોમવર્કમાં પૂરા કરવાના છે. 21મો પ્રશ્ન જે છે મિત્રો એ sin inverse of cos x into dx. અહીંયા મિત્રો sin inverse cos x આપેલા છે, આપણે જાણીએ છીએ મિત્રો કે sin inverse x વત્તા cos inverse x બરાબર π/2. ત્રિકોણમિતિય પ્રતિવિધેયમાં મિત્રો આ સૂત્ર આપણે લખ્યું છે sin inverse x વત્તા cos inverse x બરાબર શું લખી શકાય π/2. therefore મિત્રો લખવું હોય તો તમારે sin inverse x ની જગ્યાએ લખવું હોય શું લખાય, તો sin inverse x ની જગ્યાએ લખવું હોય તો π/2 minus cos inverse x લખી શકાય. તો એ રીતના મિત્રો અહીંયા sin inverse of cos x હોય તો આને લખવું શું લખી શકાય, therefore શું લખાય મિત્રો π/2 minus cos inverse cos x લખી શકાય, રાઈટ. તો આનો ઉપયોગ મિત્રો અહીંયા કરવાનો છે વિધેય તરીકે 21મા પ્રશ્નમાં. therefore I બરાબર મિત્રો સંકલનમાં હવે શું લખીશું આપણે π/2 minus cos inverse of cos x મિત્રો cos inverse of cos x એટલે x π/2 minus x લખી શકાશે એની જગ્યાએ. તો sin inverse of cos x બરાબર શું લખી શકાશે મિત્રો π/2 minus x into dx. π/2 અચળ પદ છે મિત્રો બહાર નીકળશે, π/2 into dx એટલે કે x થઈ જશે minus x dx, x નું સંકલન મિત્રો x² by 2 plus c, રાઈટ. તો આ તમારો જવાબ છે મિત્રો.
1 cos of x minus a cos of x minus b. મિત્રો આવા એક્ઝામ્પલમાં શું કરવાનું તમારે તો 1 sin b minus a વડે ગુણવાના અને ભાગવાના મિત્રો. sin b minus a મૂકવાનું ઉપર, એટલે છેદમાં તો જે છે મિત્રો લખવાનું cos x minus a cos x minus b into dx. હવે sin b minus a છે મિત્રો, એને કેવી રીતના કરીશું? આ તો મિત્રો ભાગાકારમાં લીધા છે એટલે sin b minus a અચળ પદ છે, અચળ પદ વડે ભાગ્યા છે મિત્રો આપણે. sin b minus a જે છે મિત્રો અહીંયા, તો sin b minus a ને આ રીતના મિત્રો x minus a minus x minus b તરીકે લખી શકાય, રાઈટ? x minus x એટલે કેન્સલ, ઓછા a ઓછા ઓછા વત્તા b એટલે b ઓછા a છે મિત્રો આ. એટલે આ જે સ્વરૂપ છે એને આ રીતના લખી શકાય મિત્રો, એટલે કે sin alpha minus beta સ્વરૂપમાં લખ્યું મેં. ભાગાકારમાં તો જે છે મિત્રો એમને રવા દો. therefore મિત્રો 1 sin b minus a sin alpha minus beta, તો sin alpha cos beta, सूत्र મિત્રો minus cos alpha sin beta. therefore મિત્રો છેદમાં જે છે રવા તો cos of x minus a cos of x minus b into dx મિત્રો, રાઈટ? તો હવે મિત્રો જુઓ તમે શું થાય છે, તો sin x minus a cos x minus b ને આના વડે ભાગી નાખો. એ જ રીતના અહીંયા cos x minus a sin x minus b ને પણ છેદ વડે ભાગી નાખો, તો આપણને મળશે પરિણામ શું મિત્રો? તો therefore મિત્રો I બરાબર 1 sin b minus a સંકલન. હવે મિત્રો આને આના વડે ભાગવામાં આવે તો cos x minus b કેન્સલ થઈ જશે એટલે sin ભાગ્યા cos, જો x minus a ખૂણો પણ સરખો જ છે મિત્રો, તો sin ભાગ્યા cos એટલે કે tan x minus a લખી શકાય, રાઈટ? માઈનસ એ રીતના મિત્રો આને આના વડે ભાગવામાં આવે તો cos x minus a કેન્સલ થઈ જશે, sin x minus b અને cos x minus b એટલે કે અહીંયા પણ મિત્રો tan x minus b લખી શકાશે into મિત્રો dx, રાઈટ? તો therefore મિત્રો હવે 1 sin b minus a સંકલન tan નું સંકલન મિત્રો એનું સૂત્ર લખાવ્યું મેં તમને, tan સ્ક્વેર નું નથી પણ tan નું છે. tan નું સૂત્ર શું હતું મિત્રો? તો log mod sec x minus a લખાય, log mod sec x છે tan x નું સંકલન મિત્રો. એ જ રીતના અહીંયા પણ મિત્રો log mod sec x minus b, x નો સગુણક 1 છે મિત્રો એટલે ભાગાકારમાં 1 જ આવે. therefore મિત્રો હવે સંકલન પણ આપણે મેળવી લીધું. હજી આને થોડું સાદુરૂપ આપવું હોય તો મિત્રો શું આપી શકાય, તો 1 sin b minus a log a ઓછા log b હોતી એ ભાગ્યા b સ્વરૂપમાં લખી શકાય. therefore log mod sec x minus a ભાગ્યા sec x minus b લખી શકાય મિત્રો. આ પણ જવાબ છે. હજી sec માં ના લખવું હોય અને cos માં લખવું હોય મિત્રો તો 1 cos કરો તો આ છેદનો છેદ ઉપર જશે અને આ છેદ નીચે આવશે. 1 sin b minus a log mod, આ જે 1 cos ઉપર ગયો મિત્રો તો cos x minus b અને 1 cos તે નીચે આવશે તો cos x minus a પણ લખી શકાય મિત્રો, રાઈટ? હજી મિત્રો આને x minus a ને ઉપર લાવવા, x minus b નીચે લાવવા હોય તો નિશાની બદલવી પડે માઈનસ ની, તો અહીંયા b minus a ની જગ્યાએ a minus b થઈ જાય. એ પણ મિત્રો જવાબ છે. મિત્રો ઘણી વખત સંકલિતની અંદર એક કરતા વધારે પ્રમાણિત સંકલિતના સૂત્રો હોય છે તો જવાબમાં પણ મિત્રો અલગ અલગ ડિફરન્સ આવી શકે, પરંતુ એ બંને જવાબ મિત્રો સાચા હોઈ શકે, રાઈટ? એટલે એવું જરૂરી નથી કે સંકલનનો જવાબ જે છે મિત્રો એક જ આવે, એક કરતા વધારે પણ ચોઈસ એની હોઈ શકે છે. પ્રશ્ન 24 નો મિત્રો, તો અહીંયા મિત્રો સંકલન e⁻x ગુણ્યા 1 x upon cos square into e⁻x into x into dx નું સંકલન કરો છો મિત્રો. અહીંયા ત્રિકોણમિતિય વિધેયની અંદર જે ખૂણા તરીકે આપ્યું છે e⁻x into x એના બરાબર આદેશ ધારીએ મિત્રો આપણે, તો આ ગુણાકારનો નિયમ છે. e⁻x એમને રહેવા દઈએ, x નું વિકલન 1 વત્તા x એમને રહેવા દઈએ મિત્રો, e⁻x નું વિકલન e⁻x જ થશે into dx બરાબર dt લખી શકાય મિત્રો. therefore e⁻x કોમન કાઢીએ બંનેમાંથી, e⁻x 1 x into dx બરાબર dt. હવે મિત્રો ચલ પરિવર્તન કરવાથી અહીંયા મિત્રો જે વિધેય આપ્યું છે એના બરાબર શું લખાશે હવે, તો e⁻x 1 x dx એના બરાબર તો મિત્રો આખું તમે જુઓ dt લખી શકાય.
e raised to x into 1 plus x dx બરાબર શું મળ્યું મને મિત્રો dt મળે અને 1 upon cos square છે 1 upon cos square e raised to x into x બરાબર તો t ધાર્યા હતા એટલે કે 1 upon cos square t છે એટલે કે ઉપર જાય તો મિત્રો sec square t થાય sec square t નું સંકલન મિત્રો તમે જાણો છો tan t તો tan t + c t તો ધારેલી કિંમત હતી મિત્રો t એટલે કે e raised to x into x therefore e raised to x into x + c આ માગેલ જવાબ છે મિત્રો રાઈટ। હવે મિત્રો સ્વાધ્યાય 7.3 અહીંયા પૂરું કરીએ છીએ ત્યાર પછી નવું જે સ્વાધ્યાય 7.4 જે છે એ નવા વિડિયો લેક્ચરમાં જોઈશું। ધન્યવાદ।